ડોક્ટર સ્નેહલ હેમંતકુમાર વકીલનાની સાથે સુરત ફોરેન્સિક વિભાગના વૈજ્ઞાનિક અધિકારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત રેન્જ આઈજી સાહેબ દ્વારા 450થી વધુ પોલીસ અધિકારીઓને તાલીમ આપવામાં આવી. ડોક્ટર સ્નેહલ હેમંતકુમાર વકીલના કે જેઓ આંતરરાષ્ટ્રીય સાયબર વકીલ, ડેટા પ્રોટેક્શન અને એઆઈ નિષ્ણાંત છે, તેમની સાથે સુરત ફોરેન્સિક વિભાગના વૈજ્ઞાનિક અધિકારી NH વાઘમરિયાએ સુરત, નવસારી, વલસાડ, તાપ્તી, આહવા, ડાંગ વગેરે સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત રેન્જ આઈજી સાહેબ દ્વારા આયોજિત 450થી વધુ પોલીસ અધિકારીઓને તાલીમ આપી હતી. 10મી, 11મી અને 12મી માર્ચ 2025ના રોજ પર આ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં સાયબર સુરક્ષા, સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, એઆઈ, સાયબર ફોરેન્સિક અને ડિજિટલ પુરાવા વિશેષ બાબતે સંપૂર્ણ માહિતી અપાઈ હતી અને પોલીસ ડિપાર્ટમેન્ટને વિવિધ જોડ્સમેન્ટ અને 63 BSA સર્ટિફિકેટ ઉપર સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું હતું. બધા જ પોલીસ ઓફિસરોએ આ ટ્રેનિંગની ખૂબ જ સરાહના કરી હતી. That becomes a criminal thing. 65 is also a criminal section. આ સિવિલ સેક્શન તરીકે તમે યુઝ કરી શકો છો. હવે આ જ વસ્તુ 65 અને 66 બંનેમાં બી યુઝ કરી શકો છો તમે. બટ સિવિલ ક્યારે કામ આવે? જાણે કે મારા સોર્સ કોડ કોઈએ થેફ્ટ કરી દીધા. હવે મારું જે ડેટા છે તે નિયર અબાઉટ 5 કરોડ રૂપિયાનું ડેટા છે. There should be proper પંચનામા. Similarly, search should be carried on in the presence of 2 or more witnesses. આ બધા જનરલ વસ્તુ છે કે જે આપણે CRPC એટલે કે હવે BNSS ના બેઝિસ ઉપર કરી શકીએ.